તો કેમ છો મિત્રો ને ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન. હર હર મહાદેવ બધાને અને આપણા લોકમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું. ને આમ જો વૈશાલી બેન આજે ને ભણીને અવતાર્યા ને આ શું હે ખબર વૈશાલી તને? શું હે? દહીં છે. ઘર હાઈલું આવે ઉઠી ભણવા ગઈ હતી. આ ભણવા જાય આ ભણવા જાય છે. શું તમે ભણશો? અને રેવા દે, દહીં ના ખામાં મારે ખાંડ નાખીને ખાવું છે. જવું તો આ ભણવા જાય છે. એ ભગવાન બુદ્ધિ દઈ દેવાને થોડીક. જો ગાંડા જો હે ને. હાલો તો કઈ વાંધો નહીં. હાલો બધા જમવા ખરાબ શું કહેવાય ટૂંકમાં આવડું આપણા બપોરનું ટાણું થઈ ગયું જમવાનું ને ઓલું કંઈક બપોરા કરવા. હાલો બધા બપોરા કરવા મિત્રો. નિંદર બિંદર ઉઠી ગયા ને ઉઠીને જોઈને તો બને ચા. સમજ્યા? ચા પીવું હોય ને તો ઘરે આવતા રહી જાઓ. હું સરકાર હા હા રોજ ભાઈ રોજ એક જ વસ્તુ મારી પાસે કામ કરાવવાની, બીજી વાત નહીં. શું કામ જ કરાવવા રાખવાનું મારે? હે હું કીધું નાવાનું. હવે મમ્મી હવે સવારમાં નાયો યાર. હું નાહી લીધું ભાઈ. નાવ હું ભાઈ હવે સવારમાં નાહી લીધું ભાઈ. એટલે સવારમાં ટી શર્ટ બીશર્ટ પહેરીને નાહી લીધું ને. એ રેવા દો. નાયો છે વૈશાલી બેન સુતા હે. વૈશાલી બેન સુતા નહીં જો તમે ખાલી એવા કોના વૈશાલી અરે નહીં કરો હજી બની ખાલી એવડા હોતી ભલે હોતી. હા તો બપોર 2 વાગે જાગવું અહીં હે ને 5-6 વાગી ગયા હે. 6 ને 7 વાગ્યા કેટલા 7:30 જેવું થયું હે. ચા બની ગયો જો. મારી મમ્મી ચા બનાવી નાખ્યો. માસી તમને કાલે તમને ગરમ કરીને પીવડાવ્યો હતો. તમે આવ્યા ને ચા બનાવ્યો જોયું? દૂધ નહોતું, દૂધ લઈ આવી જાઓ તો પછી ડાયરેક્ટ જમીન જઈ દો. હાલે બેન મૂકી દીધો લે આલ્યો વાકો સુવરું ડીશ ફૂટી જાય બીજું કઈ નહીં. હા કોઈ સમજે નહીં મારું એટલે બીજું કઈ નહીં. બધા અત્યારે સમજતા હોત ને તો હું આયા ન હોત. હે એ તો મારું કામ એટલે કરું સમજ્યા. મેં ચા પીધો ને એટલે બાકી હું કામ કરું નહીં. અડી દઉં તમે કરી લો. લઈ કરી દઉં જોયું ના પાડે. કામ ऐसा કરો કે લોગ મના કરી દે. ઈ તો રેવા દો. શું કઈ અભણ શું કઈ લે બોલ નથી આવડતું. લે વાહ આપણે ડોક્ટર નું ચાલુ કર્યું હોય હમણાં થોડા દીમાં હે ને આપણું સલ્ટી આવી ને એટલે આપણે એને નાખવાની વાત છે દવાખાનું. સમજ્યા? દવાખાનું નાખવાનું હોય હે ગોંડલ રોડ ઉપર. અને એક બ્રાન્ચ આપણે ઘરે રાખી. આપણે આ એક ઘર પાસે નાખવાનું હોય રોડ ઉપર. શું ગયા ક્યાં ચા પીવા એવી? ચા આપો આને. ચા દિયો આને. મમ્મી ચા દિયો ને. હું બ્લોગ નો લઈ લઉં. હાલો પીલે ચા પી લે. અમે બ્લોગ ઉતારી લઉં. ઠંડી ચા નો ગરમ બનાવો પાછી. મમ્મી ગરમ કરીને દીવા ને બનાવી છે હજી. મને આમ ધુવાડા ઉકળતા હોય તો ભાવે. ઉભી રાત નહીં. હાલો પકડો નાખો. આમાં ઘડીક પકડી તો એમને ઘડીક પકડી જો ધુમાડા નીકળે બસ થોડીક વાર એમને મૂકી દે. શું કહેવાય
શિયાળો હાલે હે હા તો એટલે જ ઈ તો સારું ગઈ ઠકો ગરમ ઘડીક પકડી આમ પકડી રાખું એમ એમ ને આયા નીચે 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 પકડ નીચે શું છે ઉપર આમ પકડી રાખું અહીંયા જો ભૈરી જ છે ને ના ન્યા નથી ભરી હો ન્યા નથી ભૈરી ભરી ના 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 આટલી જ હાલે, આટલી જ છે પેલા પીવા કરે છે. હમણાં કેમેરો બંધ કરીશ એટલે ચા પી લે આવી જાવ નથી પેરી મજા આવશે. ના મનનો ના માણસો આલે ને નાખતા ને હું નહીં પીવું. તમારે પીવી હોય તો નાખજો કાંઈ નથી. હાલો પીતી ને. રોજ રાત ચા મૂકી દીધી એ ઘરે ચા એને મૂકી દીધી ચા નહીં અને મિત્રો આપણા વૈશાલી બેન છે ને ઉભા પેલા મસ્તી ના ખોટા જેવું કંઈ કરી લો મિત્રો આપણા વૈશાલી બેન છે ને મિત્રો આજે હે નામ જો તેલ બેલ નાખીને દહીં તીખારી બનાવે છે દહીં તીખારી કોને કોને ભાવે ને કોમેન્ટ કરી લેજો મિત્રો સમજ્યા દહીં તીખારી આપણા બેન બનાવે હવે કેવી બને ને પહેલી વાર બનાવું જેવી બને એ ખાઈ લેવાની અરે હું ટેસ્ટ કરીને તમને રિવ્યુ કહીશ ટૂંકમાં ટેન્શન જેમ કે મેં જેટલું છે ને પહેલી વાર બનાવ્યું બધું સારું જ બન્યું છે દહીં તીખારીમાં વીમો હોય થોડોક પણ સમજી લેજો દહીં તીખારી બનાવવા બેઠા છે આપણા બેન આટલું તેલ બરોબર શું કરવાનું એ કહી દો તમે બે પાવડા ત્રણ પાવડા નખાય 4-5 પાવડા નહીં ખાય ને તો નો નાખો અલતા પ્લેટ જો ખાય લાવો હાલો આપણો નાસ્તો આવી ગયો હું હમણાં ખાઈ લઉં હાલો હાલો દહીં તીખારી બનાવવાનું ચાલુ કરો હાલો એ પેસ્ટ આદુ લસણની હા પ્રમોશન મફતમાં પ્રમોશન કરે મારી મમ્મી નાખ નાખ થોડું ખરખું નાખ તગર અડી જાય હાથો પડી જાય એ બાજુ હોય ન્યા રખાય ન્યા નમી જાય નો નો મેં આને ખબર પડે નહીં કાંઈ આ ટેકો કહેવાય આને ન ખબર પડે મમ્મી સમજા અહીંયા જોતું પેલે આ તો બધું હું કરું હવે જોયું તમને કહી દે મમ્મી તઈ તને ખબર પડે મને બોલાવશે દહીં તીખારી બનાવે આપણા બેન હાલો બની જાય પછી કમ્પ્લીટ થાય ને એટલે આપણે તમને બતાવીશું ટેસ્ટ બેસ્ટ કહીને કેવું વૈશાલીનો નંબર કેટલામાં આવે ને બીજો સારો હોય ને મિત્રો દુકાન ખોલી દેવાની વાત છે ને દહીં તીખારી આપણે રેસ્ટોરન્ટ ખોલી દેવી પંજાબી બધું સારું જ બનાવે આપણા બેન છે નહીં એને ભાવે નહીં પંજાબી પણ બનાવે સારું કાંઈ વાંધો નહીં હાલો તમે બનાવો માંડો દાંત કાઢી ના નો ભાવે એટલે બધું આવડત છે પણ મને ખાલી પનીર નો ભાવે ઠીક હાલો કાંઈ વાંધો નહીં મિત્રો પરીક્ષા થાય એટલે તમે જો નવું જ કરવાનું વૈશાલી બેન. પછી પરીક્ષા જાય ને તે પછી 30 દિવસ માં હું નહીં નમી જાય ને ધ્યાન નો નો દહીં હું શું નાખવાનું હોય બેન નહીં એટલે હા તો ઓલું કર્યું નહીં દહીં નું ઓલું હું કેવું એવું સર લોટ નાખે ઘટી થઈ જાય સલાડ લોટ નાખ ને કઢી થઈ જાય બેન એટલે બનાવવાનું મન નો થાય હાવ દેતી ખારી કે દેતી ખા હમ. શું કર્યું દહીં દેતી ખારી કે કઢી કરી ખટી લાગે છે લઈ હળદર નાખ થોડી દહીં નાખ દહીં શું કે હળદર નાખ થોડી કલર ખટાશ પકડે ઓર્ડર થી ખટાશ પકડે હળદર નાખો એટલે ઓલું થઈ જાય કઢી જેવું પીડી થઈ જાય હા, નાખ હળદર નાખ અડધી વાયસ આવે તું નાખ હળદર બેન એટલે થઈ જાય કઢી જેવું હવે ચટણી ખટે હા પાછું છે નહીં ભાઈ જેવું હોય ને એવું અમે ખાઈ લઈ જોઈ લે અમે કોઈ ન ખાતા દહીં તીખારી છે કે પછી બીજું કંઈક બનાવે છે સર લોટ નાખે ઘટી થઈ ચણા લોટ નાખજે મમ્મી થોડોક લોટ નાખજે મને બીજું કંઈક બનાવવાનું કહી અરે ના રે બેન સારું જ બનાવે મેં મસ્તી કરવાનું રહેવા દો ખાઈ લેવું બીજું શું જેવું હોય એવું આવું ન હોય આવું ન હોય ન જોઈ તો આ તો રસો કર્યો લાગે કોકનો શું ખબર શું બનાવ્યું હોય ભગવાન ઓલો શું કહે ઓલો ભીંડાનું શાક ન આવે ને એમાં ઓલો રસો ન આવે એના જેવું કર્યું જો આમાં ભીંડો નાખ દેવો આમાં ભીંડો નાખ દેવો રસો હોય અરે એમ નહીં ટૂંકમાં કોઈક રસાવાળું શાક કરે ભીંડાનું તો એમાં કેવો રસો હોય ઓલું અહીં દહીં દહીં લઈ નાખ દો હે નહીં હો નથી નાખવું આ થઈ ગયું નથી નાખવું લાઈને હજી એક ચમચી નાખ દઉં આ એક ડ્રીક નાખ દો હા આ એમ નખાય પણ એને આમ ઢગું કરી ભાંગે એ મમ્મી બસ બસ હો હવે કાંઈ વાંધો નહીં હાલો છોકરા કાંઈ વાંધો નહીં બેન, જી હોય ઈ. છોકરી નાખે તો જોઈ લ્યો મિત્રો આપણે આમ જો દહીં નાખ્યું ને આમ પકડું કાઢી દહીં પકડાય બેન દહીં તીખારી તો અમે ખાધી છે બેન સમજી સારું કાંઈ વાંધો નહીં હાલો મિત્રો તમે મમ્મી લઈ મળીએ પછી